અધ્યાય 11 શ્લોક 33 તેથી ઊભો થા અને કીર્તિ મેળવ, શત્રુઓ પર વિજય મેળવ અને સમૃદ્ધ રાજ્યનો આનંદ માણ. ખરેખર મારા દ્વારા તેઓ પહેલાંથી જ માર્યા ગયા છે. હે ડાબા હાથના ધનુર્ધારી, તું ફક્ત એક સાધન બન. યાદ રાખો કે ભગવાન શ્રીકૃષ્ણ આ ઉપદેશ યુદ્ધ શરૂ થાય તે પહેલા કુરુક્ષેત્રના રણમેદાનની વચ્ચે આપી રહ્યા છે. પ્રથમ અધ્યાયમાં આપણે જોયું કે અર્જુન મોહ, શોક અને દુર્બળતાથી ગરતાથી ઘેરાઈ ગયો હતો. તે યુદ્ધમાંથી પાછો હટી જવા માંગતો હતો. ત્યારે ભગવાન તેને એક મહાન સત્ય સમજાવે છે. ભગવાનનું કાર્ય કોઈ એક મનુષ્ય પર આધારિત નથી. ઈશ્વરની યોજના સમય આવે ત્યારે ચોક્કસ અને અચૂક રીતે તે પૂર્ણ થાય છે. મનુષ્યનું ગૌરવ તેમાં નથી કે તે ઈશ્વરનું કાર્ય પૂર્ણ કરે છે, પરંતુ તેમાં છે કે તેને ભગવાનના કાર્યમાં સહભાગી થવાનું સૌભાગ્ય મળે છે. ભગવાન અર્જુનને સમજાવે છે કે તું યુદ્ધ કરે કે ન કરે, મારી યોજના પૂર્ણ થવાની જ છે. પરંતુ જો તું ધર્મની સ્થાપનામાં પોતાનો ભાગ ભજવશે તો તે તારા માટે પુણ્ય, ગૌરવ અને આધ્યાત્મિક ઉન્નતિનું કારણ બનશે. કીર્તિ પોતે જીવનનો હેતુ નથી. કીર્તિ તો કર્તવ્યનિષ્ઠ અને આદર્શ જીવનનું સ્વાભાવિક ફળ છે. જેમ સંપૂર્ણ ખીલેલું ફૂલ પોતાની સુગંધથી સૌને આકર્ષે છે, તેમ પોતાના ધર્મનું નિષ્ઠાપૂર્વક પાલન કરનાર મનુષ્ય સૌના આદરનો પાત્ર બને છે. તેને કીર્તિ પાછળ દોડવાની જરૂર પડતી નથી. કીર્તિ પોતે તેની પાછળ આવે છે. ભગવાને પહેલેથી જ અધર્મના વિનાશનો સંકલ્પ કર્યો છે. અર્જુન માટે હવે કોઈ અશક્ય કાર્ય બાકી નથી. ભગવાન માત્ર એટલું કહે છે કે તું ઊભો થા, પોતાનું કર્તવ્ય નિભાવી અને મારા કાર્યમાં નિમિત્ત બની જા. વિજય ભગવાનની યોજના પ્રમાણે પહેલેથી જ નિશ્ચિત છે. અર્જુનનું કાર્ય માત્ર પોતાના સ્વધર્મનું પાલન કરવાનું છે. અર્જુનને સર્વ સચિન કહેવામાં આવે છે. સર્વ સચિન એટલે એવો અદ્વિતીય ધનુર્ધર જે જમણા અને ડાબા બંને હાથથી સમાન કુશળતાથી બાણ ચલાવી શકે. આ ઉપાધિ અર્જુનની અસાધારણ એકાગ્રતા, કૌશલ્ય અને પરાક્રમનું પ્રતીક છે. ભગવાન શ્રીકૃષ્ણ હવે અર્જુનને કહે છે કે તેની વીરતા દર્શાવવાનો આ જ યોગ્ય સમય છે. જો તે ભગવાનના હાથમાં નિમિત્ત બનીને પોતાનું કર્તવ્ય નિભાવશે તો ભીષ્મ, દ્રોણ અને અન્ય મહાન યોદ્ધાઓ પર વિજય મેળવવાનું ગૌરવ તેને પ્રાપ્ત થશે. આ વિજય તેનો વ્યક્તિગત અહંકાર નહીં, પરંતુ ભગવાનની ઈચ્છાની પૂર્તિમાં આપેલું તેનું યોગદાન હશે. ભગવાન અર્જુનને ખૂબ જ પ્રેમથી અને દ્રઢતાપૂર્વક કહે છે, ઉઠ અર્જુન, યશો લભસ્વ, કીર્તિ પ્રાપ્ત કર. અહીં કીર્તિનો અર્થ માત્ર દુનિયાની પ્રશંસા નથી. અહીં કીર્તિ એટલે પોતાના સ્વધર્મનું નિષ્ઠાપૂર્વક પાલન કરીને મેળવેલું ગૌરવ. દરેક મનુષ્યમાં કંઈક મહાન કરવાની ક્ષમતા રહેલી છે, પરંતુ તે ક્ષમતા ત્યારે જ ખીલે છે જ્યારે તે મુશ્કેલીઓથી ભાગવાને બદલે તેમનો સામનો કરે છે. ભગવદ્ ગીતાનો સંદેશ છે, અડચણોનો સામનો કરો, મુશ્કેલીઓથી ડરો નહીં. કર્તવ્ય માટે જરૂર પડે તો મૃત્યુનો પણ નિર્ભયતાથી સામનો કરો, કારણ કે મૃત્યુ તો એક દિવસ આવવાનો જ છે. જો મૃત્યુ અનિવાર્ય છે તો પછી ભયમાં જીવીને જીવન વ્યર્થ કેમ કરવું?